રાજકોટ શહેરમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. શહેરમાં વધુ એક સંબંધોની હત્યાનો બનાવ સામે આવ્યો. રવિવારે શહેરના થોરાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પતિએ જ પત્નીને છરીના ઘા મારી હત્યા નિપજાવતા ચકચાર મચી. પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને 8 નવેમ્બરે સાંજે પોલીસે દબોચ્યો. દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ શેરી નંબર 10 ખાતે આવેલા એક મકાનમાં આ બનાવ બન્યો હતો. 27 વર્ષીય નિલેશ્વરી બોરીચા નામની પરિણીતાની તેના જ પતિ યોગેશ બોરીચા દ્વારા હત્યા કરવામાં આવી. આ બનાવની જાણ થતાં જ થોરાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પારિવારિક ઝઘડા અને ઘર કંકાસ હોવાનું જાણવા મળ્યું. એસપી બારૈયાના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના થોરાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે હત્યાનો બનાવ બન્યો હતો. મૃતક નિલેશ્વરીબેન જે અમદાવાદના રહેવાસી હતા તેમણે આજથી 4 વર્ષ પહેલા આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા સાથે પ્રેમ સંબંધના કારણે લવ મેરેજ કર્યા હતા અને તેઓ ભગવતીપરામાં સાથે રહેતા હતા. છેલ્લા એકાદ મહિનાથી નાની બાબતોમાં બંને વચ્ચે ઝઘડા થતા અને પતિ નિલેશ્વરીબેનને હેરાન પરેશાન કરતો હતો. 4-5 દિવસ પહેલા નિલેશ્વરીબેન તેમના ઘરેથી જતા રહ્યા અને પોતાની બહેનપણી સાથે આકાશદીપ સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેવા લાગ્યા હતા. રાજકોટ શહેરના થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બનવા પામેલો છે. તેમાં વિગત જોતા મરણ જનાર નિલેશ્વરીબેન જે છે એ અમદાવાદના વતની છે. એમને આજથી 4 વર્ષ પહેલા આ કામના આરોપી યોગેશભાઈ બાબુભાઈ માવલા જે ભગવતીપરામાં રહે છે એની સાથે પ્રેમ સંબંધ હોય આ લોકો એમને લવ મેરેજ કરેલા હતા. લવ મેરેજ કરીને આ લોકો ભગવતીપરામાં સાથે રહેતા હતા. છેલ્લા એકાદ મહિનાથી 15-20 દિવસથી નાની બાબતોમાં નાના મોટા ઝઘડા થાય, હેરાન પરેશાન એનો પતિ કરતા હોય. જેથી 4-5 દિવસ પહેલા મરણ જનાર નિલેશ્વરીબેન એના ઘરેથી જતા રહેલા. એના બેનપણી જે આકાશદીપ સોસાયટી છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્યાં જતા રહેલા. ત્યારબાદ આ આરોપી એમને અવારનવાર ફોન કરીને ઘરે આવવા માટે જણાવતો કે તું ઘરે આવી જા પણ મરણ જનાર બેન એમના ઘરે ગયેલ નહીં. તેથી એ બાબતનો એને લાગી આવતા એનો ખાર રાખી આકાશદીપ સોસાયટી ખાતે આ કામના આરોપી યોગેશભાઈ જે છે છરી લઈને જઈ અને ત્યાં મરણ જનાર નિલેશ્વરીબેનને શરીરના ભાગે છરીના ઘા મારી અને નિલેશ્વરીબેનનું મૃત્યુ નિપજાવેલું છે. અને એમનો ભાઈ જે છે પ્રથમસિંહ એમને બોલાવીને એમની હાલ ફરિયાદ લેવામાં આવેલી છે. ફરિયાદના આધારે હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ જાણવા એના મુજબ જે એમના બેનપણીના ઘરે ગયા ત્યારે 3 બેનપણી અને એમના પિતાજી પણ ત્યાં અંદર રૂમમાં હાજર હતા એવું જાણવા મળે છે. અને એના પિતાજી જે છે એ છોડાવવા માટે પણ એમને પણ થોડી હાથમાં ઈજા થયેલાની જાણવા મળે છે. હાલ ઘર કંકાસ જે લાગી રહ્યો છે, ઘર કંકાસ છે ને નાની બાબતોમાં ઝઘડો કરી મારકૂટ કરવું એવું લાગી રહ્યું છે. પણ હાલ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ એમના અલગ જાતનું હથિયાર રિકવરીનું પંચનામું અંતે કરવાનું બધું બાકીમાં છે. તેમજ એના નામદાર કોર્ટમાં રિમાન્ડ પણ મેળવવામાં આવશે. રિમાન્ડ મેળવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ જાણવા મુજબ 8-10 ગુનાઓમાં દારૂ તથા મારામારીના ગુનામાં પણ પકડાયેલો છે. એટલે એને વિગતવાર ઈ ગુજકોપમાં જે સર્ચ કરતા એનો ઇતિહાસ મળતો નથી. એટલે હાલ એ તજવીજ ચાલુ છે. એવી હકીકત હાલ એફઆઈઆરમાં તો અત્યારે એ લોકો વિધિ માટે એમાં એ છે એટલે એમના નિવેદનો લેવાના બાકી છે. નિવેદનો લીધેથી બધી આગળની તપાસમાં બધું જાણ થશે. હા, સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના પરિચયમાં આવેલા અને લવ મેરેજ કરેલા હતા.